માં ગટરના પાણી છોડાયા છે। એક તરફ સફાઈ માટે સાબરમતી નદી ખાલી કરાઈ તો બીજી તરફ ગેરકાયદે ગટરના પાણી છોડાયા છે। ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો। સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરના આઉટફ્લો બંધ કરવામાં આવ્યો। ગટરના પાણી ટ્રીટમેન્ટ કરી જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા છે। અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીને છે તેને સફાઈ માટે ખાલી કરાઈ છે। વાસા બેરેજના રિપેરિંગ અર્થે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને આખો ખાલી કરાયો છે, પરંતુ એક જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે ન્યૂઝ 18ના કેમેરાની અંદર કે સાબરમતી નદી એક તરફ ખાલી કરવામાં આવી છે તેને સફાઈ માટે, પરંતુ બીજી તરફ ગટરના પાણી બિંદાસ રીતે દૂષિત પાણી છે તે નદીમાં છોડવામાં આવી રહ્યા છે। જ્યારે આખી સાબરમતી નદી ખાલી છે ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થયા છે। અમદાવાદ શહેરની આ સાબરમતી જે ફેઝ 1 છે તે 11 કિલોમીટર લાંબો છે, પરંતુ તેની અંદર અનેક એવા જે કહી શકાય ગટરના જે નાળાઓ હતા તેને નગરપાલિકા દ્વારા જે તે સમયે રિવરફ્રન્ટ બન્યું તે સમયે તેને બંધ કરવાની ફરજ છે તે પડી હતી, પરંતુ સાથે જ જે ગટરના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડાય તે પ્રકારના પ્રોજેક્ટ પણ મુકાયા હતા, પરંતુ વરવી વાસ્તવિકતા દ્રશ્યોમાં જોવા મળી રહી છે। જોઈ શકો છો કે જે અમદાવાદ શહેરની સાબરમતી નદી સાબરમતી રિવરફ્રન્ટ છે સૌથી વધુ શુદ્ધ માનવામાં આવતો હતો, પરંતુ તેની અંદર આ પ્રકારના ગટરના પાણી છે તે છોડવામાં આવે છે। અનેક વખત હાઈકોર્ટે પણ ટકોર કરી છે સાબરમતી નદીની સ્વચ્છતાને લઈને, સાબરમતી નદીના પાણીને લઈને કે પાણી કેટલું દૂષિત છે। આ વરવા દ્રશ્યો જ આપ જોઈ શકો છો કઈ રીતે વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ખાલી કરીને તેને સફાઈની વાત થઈ છે, પરંતુ બીજી તરફ બિંદાસ રીતે ગટરોના પાણી છે એ સાબરમતી નદીમાં આવી રહ્યા છે। તો કેમ કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટ બને છે, પરંતુ તેની અંદર જ જો આ પ્રકારના પાણી છે તે નાખવામાં આવતા હોય તો ચોક્કસપણે એ નદી કઈ રીતે શુદ્ધ થઈ શકે, એ નદી કઈ રીતે તેની પવિત્રતા છે તે જળવાઈ શકે। કારણ કે આ દ્રશ્યોમાં જ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ ગટરના પાણી છે તે વહી રહ્યા છે, અને જે કહી શકાય કે પશ્ચિમનો જે વિસ્તાર છે તેના જ આ ગટરના પાણી છે તે બહાર આવ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે। અને આ એક બે નહીં, પરંતુ આ 4 થી 5 અલગ અલગ જે ગરનાળા જે છે, જે નાળાઓ હોય છે, ગટરની જે લાઈનો છે તેમાંથી આ પાણી જઈ રહ્યું છે। સાથે જ નગરપાલિકા એ પણ દાવો છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન છે તે સ્ટ્રોમ વોટર લાઇનનું પણ કનેક્શન અહીં ગોઠવવામાં આવ્યું હતું। સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા જે પાણી છે તેની આ લાઈનો છે, પરંતુ તેની અંદર ઇનલીગલી કોઈ ગટરના કનેક્શનો છે તે મૂકી દીધા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જ કહી જાય છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન હતી પાણીના નિકાલ માટે, વરસાદી પાણીના, પરંતુ તેની અંદર એની આડમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગટરના પાણીના પણ જોઈન કરી દીધા છે, અને તે અહીં તેનો ભાંડો છે આજે અહીં ફૂટી ગયો છે સાબરમતી નદી ખાલી થઈ એટલે, અને તેના જ કારણે ગંદા પાણી છે હાલ અહીં વહેતા થઈ રહ્યા છે।